સૌથી શ્રેષ્ઠ રાત્રિ એટલે કે મહાશિવરાત્રી। આજે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની પૂજા આરતી તેમજ દાન પુણ્યનો વિશેષ મહિમા હોય છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર નજીક બેરણા ખાતે આવેલા કંટાળેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા। અહીં 400 કિલો ઘી તેમજ 125 કિલો કપાસની દિવેટથી જ્યોત પ્રગટ થાય છે। આ જ્યોતથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે। ભગવાન શિવની આરાધના કરવા માટે આજે ગુજરાત, રાજસ્થાન સહિત મહારાષ્ટ્રના ભક્તો પણ પહોંચ્યા છે। આજે શિવરાત્રી નિમિત્તે ભક્તજનો આ પવિત્ર જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે। બેરણા ગામમાં કંટાળેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે। એ હનુમાનજી મંદિરના પરિસરમાં અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે, જેમ કે વૈકુંઠધામ આવેલું છે, વિષ્ણુ ભગવાનનું મંદિર છે, શિવાલય છે, ગાયત્રી માતાનું મંદિર છે, વિશ્વકર્મા ભગવાનની વિરાટ મૂર્તિ છે, ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, ગણપતિ ભગવાનની મૂર્તિ આવેલી છે, નાગદેવતાનું મંદિર છે, અલગ અલગ દેવી દેવતાઓના મંદિર આવેલા છે। અહીં આગળ શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે, જેમાં 1000 સહસ્ત્ર લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે। દર શિવરાત્રિએ અહીં આગળ એક મહાજ્યોતનું આયોજન કરવામાં આવે છે। એ મહાજ્યોત 1.25 મણ રૂની રૂમાંથી બનાવવામાં આવે છે અને તેમાં 20 ડબ્બા ઘી પૂરવામાં આવે છે। આ જ્યોત સવારના પ્રગટાવવામાં આવે છે અને આખો દિવસ જ્યોત ચાલુ રહે છે। રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે। આપણે આવીએ છીએ ત્યારે અહીંયા જ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલૌકિક છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે। શિવજીનું મહાપર્વ છે। અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત ચલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે। અહીંયા મહાશિવરાત્રિનો મહામેળો ભરાય છે, જ્યાં લોકો એકદમ ખુશી ખુશી આવે છે। અને હું અત્યારે લંડન છું, પણ જેટલી વખત અહીંયા આવું છું એટલી વખત મને બહુ શાંતિ લાગે છે। એકદમ સરસ આભાસ થાય છે। દાદામાં કેવો વિશ્વાસ છે? બહુ વિશ્વાસ છે, એમના લીધે જેટલા કામ થયા છે બધા અહીંયા